હેલો ગાઈસ, જય માતાજી મિત્રો। અમે આજે જઈ રહ્યા છીએ એક ટૂર ઉપર, પણ ક્યાં જવાનું છે એ હજુ મને ખબર નથી, કેમ કે હું મારા મિત્રના ઘરે જઈશ, એ કહેશે પછી આપણને ખબર પડશે, બરાબર। તો આપણે મિત્રના ઘરે આવવા જવા નીકળીએ છીએ। તો ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છીએ અમારા મિત્રના ઘરે। આ છે ગોપાલભાઈ અમારા। તો ગોપાલભાઈ ક્યાં જવાનું છે આપણે આજે જઈ રહ્યા છીએ સાતકુંડા। અરે વાહ મિત્રો, બની રહેજો, આખો બ્લોગ આવશે, મજા। તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ આપણી ગાડી લેવા, એટલે કે ગાડી જોડે, ગોપાલભાઈની ગાડી જોડે। જો મિત્રો, પેલી જે સ્વિફ્ટ ગાડી દેખાય છે એ ગોપાલભાઈની ગાડી છે। એમાં આપણે બધાને જવાનું છે સાતકુંડા। એક આપણે બીજો મિત્ર આવે છે શિવમ, પણ એને ખબર નથી, આપણે એને આપવાનું છે સરપ્રાઈઝ, પછી એનું આપણે મોડાનું। ફાઇનલી મિત્રો શિવમ ગાડીમાં બેસી ગયો છે। એને એક વખત પૂછી લઈએ કે એને ખબર છે કે નથી ખબર। શિવમ, તને ખબર છે કઈ જવાનું છે? એમ શિવમ, આપણે જવાનું છે સાતકુંડા। એવું? હા, બરાબર। આજે આપણે કરવાની છે મોજ। મિત્રો પહોંચવાની તૈયારી છે। શિવમભાઈ મેચ જોવે છે, થોડીક વારમાં આપણે પહોંચીશું। फाइनली गाइस पहुंची गया अपनी लोकेशन ऊपर सातकुंडा। हर हर महादेव। तो फाइनली मित्रों अमे पहुंची गया। अहीं घणी बधी गाड़ीओनुं पार्किंग छे, घणा बधा व्यक्तिओ आवेला छे। हवे आपणे ऊपर जवानुं छे। मेन मित्रों तमे जोई शको छो कुदरती झरणुं। आनाथी आ जग्यानो अलग ज प्रभाव पड़े छे मित्रों, अने खूब सारी एवी लोकेशन छे फोटोग्राफी माटे बी। तो मित्रों तमे बी तमारा परिवार जोड़े, फैमिली जोड़े अहीं आवजो। अमे जई रह्या छीए। शिवम आगळ चाली रह्यो छे, हवे हुं आगळ जाउं छुं, बराबर। बहु बधा पगथिया छे, અહીં જોવા જેવી લોકેશન છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે અમે થોડાક હાઈટ ઉપર આવી ગયા છીએ। तो सातकुंडाનું વ્યૂ કેટલું સરસ મજાનું આવે છે, તમે જોઈ શકો છો। પ્રકૃતિનું અલગ જ સૌંદર્ય છે અહીં। મિત્રો તમે જોઈ શકો છો આ બીજો એક કુંડ છે, સેમ ટુ સેમ એવો જ। અહીં બી કુદરતી રીતે પાણી પડે છે, બરાબર। સરસ મજાની લોકેશન છે, ફેમિલી જોડે આવવા જેવું છે તમારે બધાને। મિત્રો જુઓ, આવી જગ્યાએ બી ડસ્ટબિન મૂકેલી છે, એટલે કે આ લોકો સ્વચ્છતા વિશે બી સારું એવું ચાલી રહ્યા છે। મિત્રો તમે જોઈ શકો છો અમે મેન મંદિરમાં આવી ગયા છીએ। ગુફાની અંદર બનાવેલા છે, બે શિવલિંગ છે મહાદેવના। સરસ મજાનું મંદિર છે મિત્રો। દાદાના દર્શન કરીએ। મિત્ર તમે લોકો જોઈ શકો છો કે અહીં ચડવું કેટલું મુશ્કેલ છે, તો બી અહીંની જે ભક્તો આવ્યા છે એ અતૂટ વિશ્વાસથી ચડી રહ્યા છે, તમે જોઈ શકો છો। મિત્રો અહીં એટલું તો સ્પષ્ટ છે કે પ્રકૃતિનું અલગ જ સૌંદર્ય છે, અલગ જ સૌંદર્ય છે। જેટલું વિચારેલું મેં એના કરતાં ઘણું સારું એવું છે, અને કુદરતના અવશેષો, કુદરતની એવી છબીઓ જાણે આપણું મન મોહી લે એવી જગ્યા છે મિત્રો, બરાબર। મિત્રો બીજી એક વાત કહું છું કે અહીં ફેમિલી જોડે આવો તો જમવાનું સારું એવું લઈને આવજો, કેમ કે મને લાગી છે હવે બહુ ભૂખ, પણ અહીં કશું હું લઈને આવ્યો નથી જમવાનું। હો શિવમ, કઈ રહી ગયેલો તું? બસ યાર પાછળ રહી ગયેલો યાર, તમે તો આયા ના મને લેવા। એવું એમ? કેવો લાગ્યો રસ્તો? રસ્તો તો હવે બહુ સરસ છે, પ્રકૃતિ આજુબાજુ પ્રકૃતિ જ છે, બીજું કશું છે નહીં। ખોવાયો નતો ને? ના ના, હું એમ કહું છું કે અહીં ફેમિલી જોડે આવો તો જમવાનું લઈને આવો તો વધારે સારું। તમે ફેમિલી જોડે આવી શકો છો। અહીંયા બહુ ખૂબ જ સરસ ફરવાનું સ્થળ છે। અહીંયા જોઈ શકો છો સાતકુંડા છે, જેમાંથી હવે હજુ અમે ત્રીજા કુંડા પહોંચી રહ્યા છીએ। હજુ મિત્રો 4 કુંડ બાકી છે। તો મિત્રો અમે ઉપર ચડી રહ્યા છીએ। આ શિવમ તો જુઓ કેટલી સ્પીડમાં ચડે છે, ગોપાલભાઈ બી સ્પીડમાં ચડે છે। થાક લાગ્યો છે મિત્રો બહુ, પણ આવજો જરૂર, આવશે ખૂબ મજા। આ 7મા નંબરના કુંડ ઉપર અમે આવી ગયા છીએ। આ છેલ્લો કુંડ છે એનો। આવતા આવતા બહુ થાક લાગ્યો છે મિત્રો, પણ ખૂબ મજા આવી છે, બરાબર।
તમે ટાઈમ કાઢીને આવજો પરિવાર જોડે. આપણો બ્લોગ અહીં પૂરો કરીએ. ખૂબ મજા આવી. ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. જય માતાજી.